ન દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવી નીચોવીને, વાત કરીશ હૃદય નીચોવી નીચોવીને. ભારતના લોકો આખી દુનિયામાં નબળા કેમ પડે છે ખબર? દુનિયાની સરખામણીમાં અને આખી દુનિયાના અન્ય ધર્મના લોકોની સરખામણીએ સનાતનીઓ ભારતીયો નબળા કેમ પડે છે ખબર છે? આપણે બહુ એપોલોજેટિક છીએ. આપણે અનએપોલોજેટિક રહેવાનું હોય છે. એપોલોજેટિક એટલે મિત્રો આપણે છે ને આપણી દરેક વાતને સમજાવતા ફરીએ છીએ ગામને. અમે સાચા છીએ, અમે ખોટા નથી, લોકોને જવાબ આપતા. એપોલોજેટિક બિહેવિયર એટલે રાષ્ટ્રના રૂપમાં, વ્યક્તિ સમાજના રૂપમાં, વ્યક્તિગત રૂપમાં તમે લોકોને બહુ સમજાવતા ફરો, હું સાચો, હું સારો. અને એપોલોજેટિક બિહેવિયર કહેવાય. અને અનએપોલોજેટિક એટલે અરે જે સમજવું એ સમજો. કોઈ તમને ગુંડો કે તમે કહું તો મહા મહા ગુંડો, કોઈ તમને નાગો કે તમે કહું તો મહા 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 નાગો છું. કોઈ તમને હરામી કે તમે કહો અરે ખોટું કીધું તો મહા 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 મોટો અસુર રાક્ષસ હરામી છું. આ અનએપોલોજેટિક બિહેવિયર. અથવા તમે જવાબ ના આપો. હવે ભારતની જે સોસાયટી છે, બે કોળીના લોકોની, જ્યાં કોઈ તમારું છે નહીં, સડી ગયેલી સામાજિક વ્યવસ્થા કહું છું હું. હા, એક્સપાયર થયેલી જો આ સિંગ ભજીયાની કોથળી અહીંયા પડી છે. એક્સપાયર થઈ ગયેલી હોય તો આપણે સિંગ ભજીયું ખાઈએ, નાખી દઈએ ને. એમ એક્સપાયર થઈ ગયેલી ભારતની સમાજની વ્યવસ્થાઓમાં તમે લોકોને જવાબ આપતા ફરો છો. આ તમારા કાકા કાકી, મામા મામી, ફઈ બાપુ, આ જે બધું છે ને માસા માસીને, એ એક્સપાયર થઈ ગયું. એમ કોઈ છે નહીં કોઈ તમારું. પૈસા છે તો બધું છે. તમારા ઘરે ગુલાબ જાંબુ, કાળા જાંબુ નક્કી કરવા બધાને સંબંધી બનીને આવું છે. ધન છે તો દુઃખમાં કોઈ નહીં. દરેક સમાજની અંદર કોઈ પણ માણસ મારો વિડીયો જુએ છે, ભારતના, હું બહુ જવાબદારીપૂર્વક કહું છું, કોઈ પણ સમાજ હોય તમારો, કોઈ પણ જાતિ હોય, એમાં બે પ્રકારના સમાજ છે. તમને એવું લાગે કે તમે ફલાણા સમાજના છો, પણ એમાં એકચ્યુઅલી તમારા સમાજમાં બે સમાજ હોય. પેલું પીળા કલરનું સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનું સર્ટિફિકેટ તમારા બધાનું એક જેવું હોય, પણ તમારા સમાજમાં પૈસાવાળા લોકો, રાજકારણી અને બાહુબલી મસલ્સ પાવરવાળા લોકોનો અલગ જ સમાજ હોય. એમના સગાવાલા તમે ના હોય. લોઅર મિડલ ક્લાસના લોકો, લોઅર મિડલ ક્લાસના સગાવાલા અલગ હોય, એમના ઘરે પ્રસંગમાં આવનારા લોકો. એટલે તમે જે જાતિ ના પૈના જાતિ, બિરાદરી, સમાજ બે જ છે, પૈસાવાળાનો અને ગરીબ લોકોનો. હું તો કહું છું કે ધર્મે બે છે, પૈસાવાળાનો અને ગરીબ લોકોનો. કશું નથી હોતું. પૈસા અને પૈસા નથી, આના સિવાય કોઈ પણ બધા તરાજુ લઈને બેઠા છે. ભાઈ મારા જીવનમાં હું અહીંયા 151 ગામમાં હજારો લોકો સાથે જોડાયેલો હતો. સાહેબ લિસ્ટ બનાવ્યું ને 5 લોકો નીકળ્યા જેને હું મારા કહી શકું. એમના ઉપર મને મોહ આસક્તિ નથી, પણ છતાંય મને તો મોહ આસક્તિ નથી, પણ છતાંય હું આ કળી કાળમાં જ્યારે કળિયુગ ચરમ પર છે એવા માત્ર. તો હવે આવા લોકોની વચ્ચે તમે તો બધાનું તમારું સર્ટિફિકેટ જુએ છે. લોકવાસના બહુ છે. તમને કોઈક મોટા બનાવે, તમારો સમાજ તમને હાર તોરા કરે, તમને મોટો ભા બનાવે, એ તમને સારા કહે તો તમે સારા, જે ખુદ ભ્રષ્ટ છે. સમાજ એટલે શું? સમાજ એટલે શું? સમાજના નામે પૈસાઓ ઉઘરાવીને ઊભા કરેલી સંસ્થાઓના વહીવટની અંદર ઊંચાપત કરવી, સમાજના નામે રાજકીય કારકિર્દી બનાવી લેવી, સમાજનો હંમેશા દૂધણી ગાયની જેમ ઉપયોગ કરવો. હવે આવા લોકોના સર્ટિફિકેટ લેવા માટે તમે રાત દિવસ પ્રયાસ, એમને સમજાવવાની કોશિશ કરો તમે શું છો. અરે રે હું તો બુદ્ધિજીવી, અરે રે હું તો ખૂબ સાત્વિક છું, અરે રે હું તો ખૂબ સારો છું, અરે રે હું તો સમાજનું હિત ઈચ્છું છું, અરે રે મારા જેવો મેધાવી બુદ્ધિજીવી કોઈ નથી, અરે રે મને મહત્વ આલો. અથવા તો તમે સમજાવશો, સમજાવતા ના 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 મારો હેતુ આવો નહોતો, હું આમ નહોતો, તેમ નહોતો, ફલાણું નહોતું, ઢોંકણું નહોતું. કંઈક તમે નિવેદન આપો ને પછી તમે થૂકેલું છે આટો. ના 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 મારો હેતુ નહોતો. હું ઘણી બધી વખત નિવેદન આપું, પછી મને પૂછે તો કોઈની હિંમત નથી, કોઈના બાપની હિંમત નથી મને પૂછી શકે કેમ તમે કૌશિક સિંહ આવું બોલ્યા. કોઈ માયનો લાલ પેદા નથી થયો આ ધરતી ઉપર. થૂકેલું ના ચાટે કૌશિક સિંહ, ડંકાની ચોટ ઉપર બોલે, સત્ય બોલવું હોય એ. અને ઘણા હું જોઉં કે મારી જેમ પ્રયાસ કરે, કંઈક સ્ટેટમેન્ટ આપે કે આમ, પછી ના ના એવું નહોતું, મારો હેતુ એવો નહોતો, આમ નહોતું, તેમ નહોતું. આ દુનિયાવાળા તમને કાશ્મીરના મુદ્દે પૂછે, તમે જવાબ આપતા ફરો આખી દુનિયાને. ના ના અમારું અભિન્ન અંગ, અમારા કશ્યપ ઋષિનું, અમારા વિક્રમાદિત્યનું. અરે અરે ભાઈ અમારું નથી, થાય તોડી લો, અમારું જ છે કાશ્મીર. જવાબ જ ના આપવાના હોય. શેની ચર્ચા? શેની ચર્ચા વિચારણા? ભાઈ જે વસ્તુ જ મારી છે એની શું ચર્ચા? તમે રિલેશનશિપમાં છો, તમે સંબંધમાં છો, તમને તમારી પત્ની, પતિ કે પ્રેમી કોઈ પણ તમને એમ કે તું તો આવતું, તમે જવાબ આપતા ફરો. ના ના હું તો સારો છું, હું તો તને પ્રેમ કરું છું, તારા વગર મારો એક શ્વાસ નથી. અરે ભાઈ એને બધી ખબર છે, એને બધી ખબર છે, પણ એને કરવું જ હોય તમારું આત્મબળ તોડવા માટે, અથવા તો એ પોતે અસુરક્ષિતતા અનુભવતી હોય, કરશે ડેડવાણા, કરશે આક્ષેપ પ્રતિ આક્ષેપ. બહુ જવાબ ન આપો. લોકોને બધી ખબર હોય છે.
લોકોને એક્ઝેક્ટલી બધાને બધી ખબર હોય તમે કોણ હોય, એવું ન માનશો. સમાજ અરીસો છે, સમાજ દર્પણ છે, બધાને બધી ખબર હોય તમે કોણ છો, તમારી કેટલી ક્ષમતા છે, તમારામાં શું હોશિયારી છે. એટલે કોઈને કંઈ સાબિત કરવાનું કહો, બધાને બધી ખબર હોય ઘરે બેઠા બેઠા કે તમારામાં શું દમ છે, કઈ વસ્તુઓમાં તમે પારંગત છો. બીજું, ભારતના લોકોને તમે તો તમારી મહિલાઓને ઘૂંઘટમાં રાખો, તમે તો પિતૃસત્તાક માળખાવાળા, તમે તો માનવ અધિકારનો, તો બધા ભારતીયો સનાતનીઓ, હિન્દુ ખાસ કરીને, ના ના ના, યત્ર નાર્ય પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, અમે તો મહિલાઓની પૂજા કરવી છે, આ તે જવાબ. એટલે તમને વધુ પ્રશ્ન પૂછશે. આ દુનિયા અનફેર છે. જે ધર્મના લોકો, જે સમાજના લોકો જવાબ જ નહીં. એમને એવું કહેવામાં આવે કે તમે સ્ત્રીઓના ભાગો, અમે તો આવા જ છીએ, અમારે કોઈ નથી, કોઈ માનવ અધિકાર રાખો ભાઈ અમારા દેશમાં, ભાગો અહીંથી. એમને કોઈ પૂછવા નહીં જાય. હા, તમને પૂછવા આવશે. તમે આ દેશની અંદર હજારો વર્ષોથી બધાનો સ્વીકાર કરો છો, તો તમને એવું કહેશે કે તમે લઘુમતી જોડે અન્યાય કરો છો, કારણ કે તમે જવાબ આપતા ફરો છો રાષ્ટ્રના રૂપમાં ને. હવે તો ઠીક, જયશંકર ઓછો આપે છે, પ્રમાણમાં ઓલ ઓવર ભારત આવે છે. અને ભારતના લોકો, માત્ર રાષ્ટ્રની વાત નહીં, તમે જોજો તમારા ગામમાં, સમાજમાં, કુટુંબમાં જે કોઈને જવાબ નહીં આપે ને, જોડે મારેલા રાખશે, એને કોઈ નહીં પૂછે. જે તપીલા ઉપાડશે લગ્નમાં, એની જોડે જ સમાજ અપેક્ષા રાખશે ઉપાડાવવાની. જે બધાને જોડે મારેલા, કોક એવું કે તું તો કામ હેણ કામ નહીં, હા નથી કરતો, જાઓ ભાગો ભેન ઠોકો અહીંથી, એને કોઈ નહીં કહે. અને તમે ના ના એવું નતું, મારા ઘરે મહેમાન આવ્યા હતા, ભોડો મારો હાથ દુખે એટલે ડોલ લઈને હું નહીં પીરસી શકું, તો તમને પૂછશે. તમારા 10 જણાના કુટુંબમાં તમે જવાબ આપશો તો તમારી પત્તર ખાંડશે આ સમાજ. જે કોઈની વાંઢી આગળી ઉપર મૂત્ર વિસર્જન નથી કરતો, કોઈને કે એને લોકો એ રીતે સ્વીકારી લે છે. એટલે જવાબ આપવાનું, પોતાની જાતને સતત અવિરત સાબિત કરવાની છોડી દો. લોકોને જેટલું તમને જાણતા જ હોય છે, લોકોને બધી જ ખબર હોય છે. એટલે જવાબ આપવાની પ્રક્રિયામાં ન જશો મિત્રો. એમને જેટલું સાંભળવું છે એટલું જ સાંભળશે. લોકોને જેટલું સાંભળવું છે એટલું જ તમારું સાંભળશે, બીજું કશું એમને નથી સાંભળવું તમારું. એમને બધી જ ખબર છે. એટલે તમે આજથી મને સાંભળો છો, જવાબ આપવાનું બંધ કરી દો. ડોન્ટ ગીવ ધેમ આન્સર. જ્યાં સુધી જવાબ આપતા રહેશો, તમને પ્રશ્ન પૂછાતા રહેશે વાલીડાઓ મિત્રો મારા. એટલે રાષ્ટ્રના રૂપમાં, સમાજના રૂપમાં, વ્યક્તિગત જીવનમાં જે જવાબ આપતો ફરશે ને, બહુ તમને ક્યારેય કોઈ કંઈ પણ કે તું આવો, હા ગઈ, તમને કોઈ કે નાગો, અરે મહા નાગો, નાગાનો સરદાર છું ભલામણ, નાગો ચમ કીધો, નાગાનો સરદાર છું, હવે કંઈ કેવું. તમને રાક્ષસ, અસુર કે, અસુર નહીં, અસુર તો સારો, હું તો રાક્ષસ છું. અસુર તો સ્વાર્થ સાથે, રાક્ષસ તો હત્યાઓ કરે, ઝઘડા કરે, હું તો રાક્ષસ છું. બોલો હવે કંઈ કરવું. તમે પ્રેમ સંબંધોમાં હોય, પત્ની ગમે તે તમને, તમે તો હા તો કે હું એવો જ છું ભાઈ, જ્યાં, કારણ કે લોકો ન સમજે. જે બહુ જવાબ આપે ને એને કોઈ સમજતું નથી. જે કોઈને જવાબ આપવાના બંધ કરી દે ને એને જ આ લોકો હાથીની પાલખીમાં. તમે જોજો, મેં કીધું ને, જે જવાબ નહીં આપતો હોય, કોઈની કેર નહીં કરતો હોય, કરતી હોય, એને ઉપાડીને ફરશે અને પેલા આખી જિંદગી દુઃખી થશે. જુઓ તમારી આજુબાજુ, તમારી આજુબાજુના જીવનમાં જુઓ. જે રાખશે, ઘણી બધી વખત તમે જોજો, જે મહેમાનોને રાખે, સગા સંબંધીને રાખે, એની જોડે બધા અપેક્ષા રાખશે. અને જે નહીં રાખે એ તો હવે એવો છે ભલામણ આવે. એના જેવા કૂતરું કઈડવા આવે તો આપણે કૂતરાને કઈડવા જવાય? આમ કહીને તમારી જોડે કરાવડાવશે, તમારી જોડે લોંડીપણા કરાવશે, તમને તોડાવશે. આખી જિંદગી તમારે ઘસારો વેઠવાનો થશે. અને ઘસારો તો જવા દો, આર્થિક પણ તમારું જીવન તમે નહીં જીવી શકો. પતિ પત્નીના એસી રૂમમાં લોકો આવીને બેસી જાય એમ છે, જો તમે લોકોને આવવા દો તમારા જીવનમાં. બાઉન્ડ્રી સેટ ના કરો, લક્ષ્મણ રેખા તો. એટલે આ બધું સાચવવા જેવું છે મારા વાલીડાઓ, મારા મિત્રો. જો તમે નહીં સાચવો તો નુકસાન થવું બિલકુલ થાય છે મારા વાલીડાઓ. એટલે સાચવજો, નહીં તો તમારું રક્ષા કરવાવાળું ભારતના સમાજમાં કોઈ નથી. સમય, ઉર્જા, બધું ઘણું બધું ખર્ચાશે અને તમારી જોડે જવાબ માગવામાં આવશે. કોઈને જવાબ ના દેશો, કોઈને પણ નહીં. આ કંઈ સતયુગ નથી. લોકો બે કોળીના છે, હરામી, બે કોળીના, સ્વાર્થી, ત્રાજવું લઈને દુનિયાને તોલવાવાળા લોકોને જવાબ ના આપવાના હોય. એમને એવું જ કહેવાનું હોય, હું નાગો નહીં, નાગાનો સરદાર છું, ઉખાડી લો જે તમારે ઉખાડવું હોય. હા, હકીકત કહું છું. તમે ના કરો, તમને મજા આવશે, તમને પૂછતા બંધ થઈ જશે, તમે સિંહની જેમ જીવશો. બાકી જવાબ આપતા રહે. કોઈ ક્યાંક તમે આવું બોલે, હા બોલ્યો તો હેડ, હવે શું કરવાનું? લાકડી લેવાની છે,
લાકડી લેવાની હોય લાકડી લે, કોર્ટે ચડવાનું હોય કોર્ટે ચડે, આવી જાય મેદાન. બોલ્યો તો 17.5 વાર બોલ્યો તો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇપ માય વિડીયો, કમેન્ટ. ડિસ્ક્રિપ્શનમાં જઈ કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો અને મેમ્બરશિપ લઈ મારો ઉત્સાહ વધારી શકો છો. ધન્યવાદ.